આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના વરાછામાં વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી છે। તો વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી। શાળાની બહાર ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી છે। યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડીને બીભત્સ હરકત કરી હતી। તો શિક્ષકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે 26 વર્ષીય ચિરાગ ખૂંટની અટકાયત કરી છે। તો બીજી તરફ યુવક સામે છેડતીના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતના વરાછામાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના, જેમાં શાળામાં બહાર ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી। તો શાળાની બહારની આ ઘટના, યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડીને બીભત્સ હરકત કરી હતી અને જે બાદ વિદ્યાર્થીનીએ શિક્ષકને જાણ કરતા શિક્ષકે પોલીસને જાણ કરી હતી અને જે બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। પોલીસે 26 વર્ષીય ચિરાગ ખૂંટની અટકાયત કરી છે। આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। તો યુવક સામે છેડતીના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે। તો સુરતના વરાછા વિસ્તારની ઘટના, વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી। તો શાળાની બહાર ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી। વિદ્યાર્થીનીનો હાથ પકડીને તેને બીભત્સ હરકત કરી હતી। યુવકની અટકાયત કરી લેવામાં આવી છે। આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો પોલીસે 26 વર્ષીય ચિરાગ ખૂંટની ધરપકડ કરી છે।